નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે શું 2026માં બોર્ડની એક્ઝામ રદ થવાની છે। 2026માં ધોરણ 10ની બોર્ડની એક્ઝામ રદ થશે કે શું ધોરણ 10માંથી બોર્ડની પરીક્ષા હવે નીકળી ગઈ છે। આ સંપૂર્ણ સવાલના જવાબ આપણે આ વિડીયોમાં જોઈએ। ઘણા મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ 10માની બોર્ડ એક્ઝામ નીકળી જવાની છે, સરકારનો પરિપત્ર આવી ગયો છે, પણ એવું કશું છે નહીં। પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં આપણે મોકલીએ કે શું બોર્ડની એક્ઝામ રદ થઈ કે નથી થઈ, જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં। પહેલો સવાલ છે તમારો કે ઇઝ ધ 10th બોર્ડ રિમૂવડ ઇન 26? શું 2026માં બોર્ડની એક્ઝામ નીકળી ગઈ છે, એટલે કે દૂર થઈ ગઈ છે? પહેલાં તો આપણી પાસે બે બોર્ડ છે, એક છે સીબીએસઈ અને એક આપણું છે જીએસઈબી। સીબીએસઈ એટલે કે સેન્ટ્રલ બોર્ડ, કેન્દ્ર લેવલનું, અને એક આપણું છે જીએસઈબી વાળું। તો જે પણ કેન્દ્ર લેવલવાળાને પોતાનો નિયમ બદલે કે પોતે જે પણ 10માનું 12માનું કરે, તેમ જીએસઈબી પણ તેને જોઈ જોઈને આપણા પણ ઘણા નિયમનો ફેરફાર કરતું હોય। તો પહેલાં તો જોઈએ કે જે સીબીએસઈ વાળાએ જે નિયમ બદલ્યા તે નિયમ કયા બદલ્યા, અને એના પરથી આપણે જીએસઈબી વાળાએ પણ શું નિયમ બદલ્યા તેની માહિતી આ વિડીયોમાં આપણે મોકલીએ। તો પહેલો સવાલ છે કે 10માની બોર્ડ રિમૂવ થઈ ગઈ કે નહીં, પાછળ હજી નિશાની છે જુઓ પ્રશ્નથી, તો એનો આપણે જવાબ જોઈએ કે નો, એટલે કે ભાઈ ના। તો 10th બોર્ડ એક્ઝામ વિલ નોટ બી રિમૂવ્ડ, કે 10માની બોર્ડ એક્ઝામ નીકળવાની નથી। આ કોનું છે? બટ ધ રેતર એટલે કે સીબીએસઈ વાળાનું હેઝ પ્રપોઝ ધ કન્ડક્શન ધ ટ્વિસ એન યર, મતલબ કે બોર્ડ એક્ઝામ તો નહીં નીકળે, પણ બોર્ડની જગ્યાએ તમારી એક્ઝામ વર્ષમાં 2 વખત બોર્ડ તમારે સીબીએસઈ વાળા લેશે। કે 10માની બોર્ડની એક્ઝામ એકવાર લેવાની હતી, એની જગ્યાએ વર્ષમાં કેટલી વાર એક્ઝામ બોર્ડની લેશે? 2 વાર। સ્ટાર્ટિંગ ફ્રોમ ધ 2026 એકડા 2026માંથી તે નિયમ લાગુ પાડીને પાડી દીધો। અલાઉવિંગ સ્ટુડન્ટ તો અપિયર બોથ એક્ઝામ ઇન ચૂઝ ધ બેટર સ્કોર, 2 એક્ઝામ બોર્ડની આપવાની, બંને બોર્ડની એક્ઝામમાંથી જે એક્ઝામમાં તમારો સ્કોર સારો હોય એનું રિઝલ્ટ તમારું બનશે। તો જોઈએ આપણે કેવી રીતનું છે। 2 એક્ઝામ 1 ચોઇસ, એટલે કે પરીક્ષા 2 આપો અને રિઝલ્ટ કેટલું બનશે તમારું 1। સ્ટુડન્ટ વિલ હેવ ધ ઓપ્શન ટુ અપિયર ફ્રોમ 2 બોર્ડ એક્ઝામ ઇન ક્લાસ 10, કે વિદ્યાર્થી પાસે શું હશે? ઓપ્શન હશે। કેટલા ઓપ્શન હશે? કે 2, કે તમારે વર્ષમાં 2 વાર બોર્ડની એક્ઝામ આપવાની। પહેલી એક્ઝામ આવશે તમારી ફેબ્રુઆરી અથવા તો માર્ચમાં, અને બીજી એક્ઝામ આવશે તમારી મે મહિનામાં। બેટર સ્કોર કાઉન્ટ, અને 2 એક્ઝામ તમે આપો, 2માંથી 1 આપો તો પણ ચાલે, 2 આપો તો એ ચાલે, અને 2માંથી જેમાં સ્કોર તમારો વધારે, જેમાં તમારા માર્ક્સ વધારે, એનું તમારું રિઝલ્ટ બનશે। બેટર સ્કોર તમારો શું થશે? આમાં કાઉન્ટ થશે। આવો ડ્રાફ્ટ, આવો પરિપત્ર સીબીએસઈ વાળાએ બહાર પાડી દીધો। હવે આપણે જોઈએ કે આપણે જીએસઈબી વાળાએ શું નિયમ બનાવે છે અને કેવી રીતે 10માની એ એક્ઝામ આ વર્ષે તમારે લેશે। 2025 તો પૂરું થઈ ગયું, હવે આપણે જોવાનું રહ્યું 2026 માટે એક્ઝામ ડેટ। તો જે સીબીએસઈ વાળાને છે એક્ઝામ ડેટ પણ એ લોકોએ કહી દીધી કે ધ ફર્સ્ટ ફેઝ ઓફ ધ એક્ઝામ ઇઝ શેડ્યુલ ફ્રોમ ફેબ્રુઆરી 17 ટુ માર્ચ 6, એટલે કે 17 ફેબ્રુઆરીથી શરૂ કરી અને 6 માર્ચ સુધી એક્ઝામ એ લોકો લેશે। એન્ડ ધ સેકન્ડ ફેઝ એટલે કે બીજી એક્ઝામ બિટવીન મે 5 એન્ડ એટલે કે 5મા મહિને મે 5થી એ લોકો એક્ઝામ લેશે, એટલે કે 2 એક્ઝામની વચ્ચે 1 મહિનાનો તમારો સમયગાળો એ લોકો આપશે। હવે આપણે વાત કરીએ આપણી બોર્ડની, કે ગુજરાત સરકારની જીએસઈબી વાળાની। તો જીએસઈબાનું છે કે વિલ ધેર ઇઝ નો કન્ફર્મ, કે હજી સુધી કન્ફર્મ કર્યું નથી કે કેન્સલેશન ઓફ ધ જીએસઈબી બોર્ડ એક્ઝામ ઇન 2026, કે ભાઈ બોર્ડની એક્ઝામ લેવી કે નથી લેવી તેવું હજી કેન્સલ કર્યું નથી। ધ ગુજરાત ગવર્મેન્ટ ઇઝ અ કન્જસ્ટની એપ્લિમેટિંગ અ ન્યૂ સિસ્ટમ, તે પણ જે સીબીએસઈ વાળાએ નવી સિસ્ટમ બહાર પાડી તે સિસ્ટમ આપણા જીએસબી વાળા અપનાવવાના છે। વિથ 2 બોર્ડ એક્ઝામ પર યર, એટલે કે વર્ષમાં 2 વખત બોર્ડની એક્ઝામ લેવું, તેવો નિર્ણય પણ કોણે કરી દીધો? આપણા જીએસઈબી વાળાએ। સીબીએસઈ વાળા પહેલાં કામ કરે એટલે જીએસઈબી એની પાછળ થઈ જાય। યર ફ્રોમ ક્લાસ 10 સ્ટાર્ટિંગ ફ્રોમ તો 2026-27, જો તમારે બધું દેખાય છે, આ બધી ઓરિજિનલ માહિતી છે, અને આપણે ગૂગલ પરથી તમે સર્ચ કરો તમને પણ મળી શકે છે, પણ ઘણા વિદ્યાર્થીઓને નથી ફાવતું, એના માટે આપણે વિડીયો બનાવ્યો છે। તો આપણે જીએસઈબી વાળા પણ 2026માંથી બોર્ડ નીકળ્યું તો ગઈની વાત કરી, નીકળવાનું છે નહીં, ઉલટું તમારે 2 વખત બોર્ડની એક્ઝામ આપવાની છે, બરાબર। 10 સ્ટાર્ટિંગ ફ્રોમ તો 2026-27 એકેડેમિક યર, મતલબ કે ચાલુ વર્ષથી તમારે 2 વખત બોર્ડની એક્ઝામ હશે, તે સીબીએસઈ વાળો હોય કે જીએસઈબી વાળો હોય, બંને માટે 2 વખત બોર્ડની એક્ઝામ આપવાની। વિલ ધેર બી 2 બોર્ડ એક્ઝામ ઇન 2025-26 ક્લાસ 10, આ 2025માં એણે નિયમ બનાવ્યો। ક્લાસ 10 એટલે કે 12મા વાળો હોય કે 10મા વાળો હોય, બંનેની એક્ઝામ કેટલી વખત આવશે હવે બોર્ડમાં? 2 વખત। આગળ જોઈએ સીબીએસઈનું। યસ, ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ સેકન્ડરી એજ્યુકેશન વિલ ઇન્ટ્રોડ્યુસ 2 બોર્ડ એક્ઝામ ફ્રોમ ક્લાસ 10 એન્ડ 12 સ્ટાર્ટિંગ ઇન ધ 2025-26 એકેડેમિક યર,
એટલે કે ચાલુ વર્ષથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામ વર્ષમાં 2 વખત લેવામાં આવશે. ધીસ ચેન્જ એમ્સ ટુ હેલ્પ, જેનાથી વિદ્યાર્થીઓને મદદ થાય અને ઇમ્પ્રૂવ ધેર, જે પોતાના વધારે સુધારો કરી શકે. હવે જોઈએ કે આનાથી વિદ્યાર્થીઓને ફાયદો શું થશે અને સિસ્ટમમાં છે શું. હાઉ વિલ ધ ટુ ટર્મ સિસ્ટમ, ભાઈ 2 પ્રકારની એક્ઝામ છે તો 2 પ્રકારની એક્ઝામ એટલે શું. ધ ફર્સ્ટ ફેઝ ઓફ એક્ઝામ વિલ બી હિલ્ડ ફ્રોમ ફેબ્રુઆરી 17 ટુ માર્ચ. એટલે પહેલી એક્ઝામ તે તમારે લેવાશે એ 17 ફેબ્રુઆરીથી ચાલુ થઈને 6 માર્ચ સુધી રહેશે. ધ સેકન્ડ ફેઝ વિલ બી હિલ્ડ ફ્રોમ મે 5 ટુ 20, કે ભાઈ બીજી એક્ઝામ રહેશે ક્યારે, તો મે 5મા મહિનામાંથી 5 તારીખથી 20 તારીખ સુધી. સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ ટેક સેકન્ડ એક્ઝામ ઇઝ મેની સબ્જેક્ટ. ઘણા વિદ્યાર્થીઓ શું હોય કે પહેલું પેપર ખરાબ ગયું હોય અને એમાં ફેલ થવાનો ડર હોય તો ફેલ થઈ જાય, તો ફરીથી તે આમ તો 3 વિષયની એક્ઝામ આપણે આપવા મળતી હતી ફરીથી, પણ આ વખતે એવો જ નિયમ કર્યો કે આખું બોર્ડની પરીક્ષા જ કેવી લેવાની, ફરીથી લેવાની. એમાં જો તમે ફેલ હોય એ વિષયની એક્ઝામ તમે આપી શકો છો. બાકીના વિષયની એક્ઝામ તમારે નથી આપી તો તેનું તમારે ફોર્મ ફિલઅપ કરવાનું નથી. તો બેટર ઓફ 2 ગ્રેડ્સ, અને એક વખત તમે ફરીથી એક્ઝામ આપો અને 2માંથી જેમાં પહેલી પરીક્ષામાં સારા માર્ક્સ હોય તો તેનું રિઝલ્ટ ગણાશે, બીજીમાં સારા માર્ક્સ હોય તો તેનું રિઝલ્ટ ગણાશે. ફાઇનલ રિઝલ્ટ મેરિટ લિસ્ટ પ્રિપરેશન, જે તમારું મેરિટ જે સારું હશે તે જ બનશે, ખરાબ માર્ક્સનું બને નહીં. વોટ આર ધ બેનિફિટ, આનાથી છોકરાઓ અને વિદ્યાર્થીઓનો શું ફાયદો થશે. 2 ટર્મ સિસ્ટમથી ઇટ વિલ બી પ્રોવાઇડ સ્ટુડન્ટ વિથ મોર ફ્રિક્વેન્ટ એસાઇનમેન્ટ ઓપરેટર. વિદ્યાર્થી સારી રીતે શું કરે અને તૈયારી એક્ઝામની કરી શકે. ઇટ વિલ હેલ્પ સ્ટુડન્ટ મેનેજ ધેર સ્ટડીઝ મોર ઇફેક્ટિવ. તેના ભણવામાં વધારે મદદ કરી શકે. ઘણા વિદ્યાર્થીઓને જો છે કે ઇટ વિલ એવોર્ડ ધ સ્ટ્રેસ, કે જે ટેન્શન લે છે, જે તણાવમાં રહે છે. એઝ અ સિંગલ હાઈ સ્ટેક એક્ઝામ, કે ભાઈ આ બોર્ડ કરીને બહુ મગજમાં લે એ ટેન્શન દૂર કરવા માટે 2 વખત બોર્ડની એક્ઝામ વર્ષમાં આવશે. ઇટ વિલ મેક ધ સીબીએસઈ ઇવેલ્યુએશન સિસ્ટમ મોર રિબુસ્ટ એન્ડ ધે વિચ કન્ટેમ્પરરી એજ્યુકેશન પ્રેક્ટિસ. અને આનાથી તમારે ભણવામાં પણ વધારે પ્રેક્ટિસ થઈ જશે. તેથી જેવો સીબીએસઈનો નિર્ણય છે તેવો જ આપણો જીએસઈબીનો પણ નિર્ણય છે કે બોર્ડની એક્ઝામ રદ થવાની નથી. વર્ષમાં 2 વખત બોર્ડની એક્ઝામ તમારે લેવાશે. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10, 12ના વિદ્યાર્થી સુધી શેર કરી દો કે જે 2026માં આવવાના છે, કે જે 2025માં એક્ઝામ આપી દીધી. જે વિદ્યાર્થીના મગજમાં આ ક્વેશ્ચન હોય કે બોર્ડ નીકળી ગયું કે નીકળવાનું, તો આ ક્વેશ્ચનથી એને પૂરી માહિતી મળી રહે કે બોર્ડ નીકળવાનું નથી, 2 વખત આપણે એક્ઝામ આપવાની છે. તેથી આ વિડીયો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.